શાંતિ 27/6/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, યાદથી આત્માનો કચરો કાઢતા જાઓ. આત્મા જ્યારે બિલકુલ પાવન બને ત્યારે ઘરે જઈ શકે. પ્રશ્ન છે, આ અંતિમ જન્મમાં બાપના કયા ડાયરેક્શનને પાલન કરવામાં જ બાળકોનું કલ્યાણ છે? ઉત્તર છે, બાબા કહે છે, મીઠા બાળકો, આ અંતિમ જન્મમાં બાપથી પૂરો વારસો લઈ લો. બુદ્ધિને બારમાં ભટકાવો નહીં. વિષને છોડી અમૃત પીવો. આ અંતિમ જન્મમાં જ તમારે 63 જન્મોની આદતને મટાડવાની છે. એટલે રાત દિવસ મહેનત કરી દેહી અભિમાની બનો. ઓમ શાંતિ. શાંતિધામ વિશ્રામપુરી છે. આ દુનિયાથી બધા થાકેલા છે. ઈચ્છે છે કે અમે પોતાના સુખધામમાં જઈએ. આ દુનિયા સારી નથી લાગતી. સ્વર્ગને જુએ છે તો નર્કથી દિલ કેવી રીતે લાગે? કહે છે, બાબા જલ્દી કર, આ દુઃખધામથી લઈ જાઓ. બાપ પણ સમજાવે છે, આ તો છીછી દુનિયા છે. આનું નામ જ છે ડેવિલ વર્લ્ડ, નર્ક. આ કોઈ સારા અક્ષર છે શું? ડેવિલ એટલે આસુરી દુનિયા. ક્યાં ડીટી વર્લ્ડ, દેવી દુનિયા, અને ક્યાં ડેવિલ વર્લ્ડ, આસુરી દુનિયા. આ ડેવિલ વર્લ્ડમાં બધા તંગ થઈ ગયા છે, પરંતુ પાછા કોઈ જઈ નથી શકતા. તમો પ્રધાનતાની ખાદ પડેલી છે. તે ખાદ આત્માથી નીકળે એના માટે પુરુષાર્થ કરી રહ્યા છે. જે સારા પુરુષાર્થી છે એમની અવસ્થા પાછળથી સારી થઈ જશે. આ જૂની દુનિયા ખલાસ થઈ જશે. અત્યારે તો બાકી થોડા દિવસ છે. જ્યાં સુધી બાપ આવીને પાછા ન લઈ જાય ત્યાં સુધી કોઈ પાછા જઈ ન શકે. દુનિયામાં દુઃખ છે ને, ઘરમાં પણ કોઈ ન કોઈ દુઃખ રહે છે. તમારા બાળકોની દિલમાં છે, બાબા હવે અમે દુઃખ, બાબા અમને હવે દુઃખોથી છોડાવવા આવ્યા છે. જે સારા નિશ્ચય બુદ્ધિ છે તે બાપની યાદને ક્યારેય ભૂલતા નથી. એને કહેવામાં જ આવે છે, સર્વના દુઃખ હરતા સુખ કરતા. બાળકો જ ઓળખે છે. જો બધા ઓળખી લે તો પછી એટલું પદ બધા મનુષ્ય બધા ઓળખી લે તો પછી એટલા બધા મનુષ્ય ક્યાં આવીને બેસે? આ થઈ ન શકે. એટલે ડ્રામામાં યુક્તિ પણ એવી રચેલી છે, જે શ્રીમત પર ચાલે છે એ જ ઊંચું પદ પામી શકે છે. એ તો ઠીક છે, સજાઓ ખાઈને પણ શાંતિધામ અથવા પાવન દુનિયામાં જશે. પરંતુ ઉચ્ચ પદ પામવા માટે તો પુરુષાર્થ કરવો પડે ને. બીજું, પાવન બન્યા વગર પાવન દુનિયામાં કોઈ જઈ ન શકે. આ જે કહે છે કે ફલાણા જ્યોતિ જ્યોત સમાયા, પાછા ગયા, આ તો થઈ ન શકે. જે પહેલા સૃષ્ટિ પર આવે છે, લક્ષ્મી નારાયણ, એ પણ પાછા જઈ નથી શકતા. તો બીજા કોઈ કેવી રીતે જઈ શકે છે? આમના પણ અત્યારે 84 જન્મ પૂરા થયા. અત્યારે જવા માટે તપસ્યા કરી રહ્યા છે. બધા બોલાવે છે એક બાપને, ઓ ગોડ ફાધર, ઓ લિબરેટર. તે ગોડ ફાધર છે, દુઃખ હરતા સુખ કરતા. કૃષ્ણ વગેરે બીજા કોઈને થોડી બોલાવે છે. ક્રિશ્ચન હોય, મુસલમાન હોય, બધા ઓ ગોડ ફાધર કહીને બોલાવે છે.
આત્મા બોલાવે છે પોતાના ફાધરને, પોતાના બાપને. બાપ કહે ત્યારે છે જ્યારે સમજે છે કે અમે આત્મા છીએ. આત્મા પણ કોઈ વસ્તુ છે ને, આત્મા કોઈ મોટી વસ્તુ નથી. એ તો એક સ્ટાર છે અને અતિ સૂક્ષ્મ છે. જેવા બાબા છે એવી જ આત્માનું સ્વરૂપ છે. અત્યારે તમે બાપની મહિમા કરો છો. તે સતચિત્ત છે, જ્ઞાનના સાગર, આનંદના સાગર છે. તમારી આત્મા પણ એમની સામે એમના સમાન બને છે. તમારી બુદ્ધિમાં અત્યારે આખી સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન આવી ગયું છે. બીજા કોઈ મનુષ્ય માત્રમાં આ જ્ઞાન નથી. આખા ભારત, આખું વિલાયત વિદેશ શોધી લો, કોઈને પણ ખબર નથી. આત્મા 84 જન્મોનો પાર્ટ ભજવે છે. 84 લાખ તો ઇમ્પોસિબલ છે, અસંભવ છે. 84 લાખ જન્મોની તો કોઈ વર્ણન જ ન કરી શકે. બાપ કહે છે તમે પોતાના જન્મોને નથી જાણતા, હું સંભળાવું છું. એ બધા સાંભળતા પણ પથ્થર બુદ્ધિ સમજતા નથી કે 84 લાખ જન્મ હોય તો કોઈ સંભળાવી જ કેવી રીતે શકે. અત્યારે તમે જાણો છો અમે બ્રાહ્મણ છીએ. અમે 84 જન્મ લીધા છે. બ્રહ્માએ પણ 84 જન્મ લીધા છે. વિષ્ણુએ પણ 84 જન્મ લીધા છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા. લક્ષ્મી નારાયણ 84 જન્મ લઈ ફરી બ્રહ્મા સરસ્વતી બને છે. આ પણ સમજવાની વાત છે ને. બાપ કહે છે દર 5000 વર્ષ બાદ આવીને સમજાવું છું. 5000 વર્ષનું ચક્ર છે. અત્યારે તમે વર્ણોનું રહસ્ય પણ સમજ્યા છો. હંસોનો અર્થ પણ સમજ્યો છે. અમે આત્મા સો દેવતા બનીએ છીએ. પછી અમે સો ક્ષત્રિય, અમે સો વૈશ્ય, શૂદ્ર બનીએ છીએ. આટલા જન્મ લઈએ છીએ. પછી અમે સો બ્રાહ્મણ બનીએ છીએ. બ્રાહ્મણોનો આ એક જન્મ છે. આ છે જ તમારો હીરા જેવો જન્મ. બાપ કહે છે આ તમારું ઉત્તમ શરીર છે. એનાથી તમે સ્વર્ગનો વારસો મેળવી શકો છો. એટલે અત્યારે બીજી કોઈ તરફ ભટકો નહીં. જ્ઞાન અમૃત પીવો. સમજમાં પણ આવે છે બરોબર. 84 જન્મ લે છે. તમે પહેલા સતયુગમાં સતો પ્રધાન હતા, પછી સતો બન્યા, પછી ચાંદીની ખાદ પડી. એકદમ પૂરો હિસાબ બતાવે છે. હવે ગવર્મેન્ટ પણ કહે છે સોનામાં એલાય મેળવો, મિલાવટ કરો, 14 કેરેટ સોનું પહેરો. સોનામાં ખાદ નાખવાથી આ ભારતવાસી અપશકુન સમજે છે. સોનામાં મિલાવટ કરવી એ ભારતવાસીઓ અપશકુન માને છે. લગ્ન કરાવે છે તો એકદમ સાચું સોનું પહેરે છે. સોના પર પણ ભારતવાસીઓનો ખૂબ પ્યાર છે. કેમ? ભારતની વાત નહીં પૂછો. સતયુગમાં તો સોનાના મહેલ હતા, સોનાની ઈંટો હતી. જેમ અહીંયા ઈંટોનો ઢગલો લગાવતા રહે છે ને, ત્યાં સોના ચાંદીનો ઢગલો રહે છે. માયા મચ્છંદરનો ખેલ બતાવે છે. એમાં સોનાની ઈંટો જોઈ, વિચાર્યું લઈ જાઉં છું. નીચે ઉતર્યા તો જોયું કંઈ પણ નથી. કંઈ નહીં ને કંઈ વાત લાગે છે. બાળકીઓ સમજે છે અત્યારે અમે ફરીથી સ્વર્ગમાં જઈએ છીએ. પછી જો પતિ વગેરે તંગ કરે છે તો બિચારી અંદરમાં રોય છે. ક્યારે અમે સુખધામમાં જઈશું?
બાબા હવે જલ્દી કરો. બાપ કહે છે, બાળકો જલ્દી કેવી રીતે કરું? પહેલા તમે યોગ બળથી પોતાનો કચરો તો કાઢો, યોગની યાત્રા પર રહો. બાપ ધીરજ આપે છે, બોલાવો પણ છો, હે પતિત પાવન આવો. ગાય પણ છે, સર્વના સદગતિ દાતા એક. અહીંયાની જ વાત છે. અકાસુર બકાસુર આ બધી વાતો આ સંગમ સમયની છે. આ છે જ આસુરી દુનિયા. તો બાપ સમજાવે છે, હું કલ્પ કલ્પ સંગમ પર આવું છું. જ્યારે આખું ઝાડ જળજળીભૂત અવસ્થાને પામે છે. તમે જાણો છો, સતયુગમાં દરેક વસ્તુ સતો પ્રધાન હોય છે. અહીંયા આટલા પક્ષી જાનવર વગેરે છે, આ બધા આટલા ત્યાં નહીં હશે. મોટા વ્યક્તિઓની પાસે સારી સફાઈ રહે છે, એમના રહેવાનું સ્થાન, ફર્નિચર વગેરે ખૂબ સારું હોય છે. તમે પણ એટલા ઊંચા દેવતાઓ બનો છો, ત્યાં એવી કોઈ છીછી વસ્તુ રહી ન શકે. અહીંયા તો મચ્છર વગેરે અનેક પ્રકારની બીમારીઓ, કેટલી ગંદકી રહે છે. ગામડાઓમાં એટલી ગંદકી નથી રહેતી, મોટા મોટા શહેરોમાં ખૂબ ગંદકી રહે છે. કારણ કે ઘણા મનુષ્ય થઈ ગયા છે, રહેવાની જગ્યા નથી. તમે આખા વિશ્વના માલિક બનો છો. મનુષ્ય ગાય છે, ઘટહીમાં બ્રહ્મા, દરેક કણકણમાં બ્રહ્મા, વિષ્ણુ, ઘટીમાં 9 લાખ તારા. બ્રહ્માથી વિષ્ણુ બની જાય છે, વિષ્ણુની સાથે તારાઓ પણ છે. સતયુગમાં દેવતા બને છે તો આટલા થોડી હોય છે. ઝાડ પહેલા નાનું હોય છે, પછી વૃદ્ધિને પામે છે. સતયુગમાં તો ખૂબ થોડા હશે. મીઠી નદીઓની ઉપર રહેતા હશે. ત્યાં નદીઓથી ખૂબ કેનાલ્સ નીકળે છે, નહેરો નીકળે છે. ત્યાં કેનાલ્સ વગેરે થોડી હોય છે. સતયુગમાં તો નહેરો નહીં હશે. મુઠ્ઠી જેટલા જે મનુષ્ય હોય છે, મુઠ્ઠી જેટલા તો મનુષ્ય હોય છે, એના માટે ગંગા જમના તો છે જ. એ નદીઓની જ આસપાસ રહે છે. 5 તત્વો પણ દેવતાઓના ગુલામ બની જાય છે. ક્યારેય પણ બેકાયદા વરસાદ નથી પડતો, ક્યારેય પણ નદી ઉછળતી નથી. નામ જ છે સ્વર્ગ, તો પછી શું? અત્યારે બાપ કહે છે કે સ્વર્ગની આયુ તો આટલા લાખ વર્ષ છે. અચ્છા, ભલા એ કોણ રાજ્ય કરતા હતા? ત્યાં કોણ રાજ્ય કરતા હતા? આ તો બતાવો. કેટલા ગપોડા લગાવતા રહે છે. તમે જાણો છો, અમે કલ્પ પહેલાની જેમ આ પાઠ ભજવી રહ્યા છીએ. રુદ્ર જ્ઞાન યજ્ઞમાં અનેક પ્રકારથી અસુરોના વિઘ્ન પડે છે. પછી મનુષ્ય સમજે છે અસુર લોકો ઉપરથી ગંધ, ગોબર વગેરે નાખતા હતા, પરંતુ નહીં. તમે જુઓ છો કેટલા વિઘ્ન પડે છે. અબળાઓ પર અત્યાચાર થાય છે ત્યારે તો પાપનો ઘડો ભરાશે. બાપ કહે છે થોડું સહન કરવું પડશે. તમે પોતાના બાપ અને વારસાને યાદ કરતા રહો. માર ખાવાના સમયે પણ બુદ્ધિમાં યાદ કરો શિવ બાબા. તમને તો બુદ્ધિમાં જ્ઞાન છે. કોઈને ફાંસી પર ચડાવે છે તો પાદરી લોકો કહે છે ગોડ ફાધરને યાદ કરો. એવું નહીં કહેશે ક્રાઇસ્ટને યાદ કરો. ઈશારો ગોડના માટે કરે છે, ભગવાનના માટે કરે છે. એ એટલા લવલી છે, પ્યારા છે. બધા એને બોલાવે છે, આત્મા જ બોલાવે છે. અત્યારે દેહી અભિમાની બનવામાં જ મહેનત છે. 63 જન્મ તમે દેહ અભિમાનમાં રહો છો. અત્યારે આ એક જન્મમાં તે અડધા કલ્પની આદત મટાડવાની છે. તમે જાણો છો દેહી અભિમાની બનવાથી
અમે સ્વર્ગના માલિક બની જઈશું. કેટલી ઊંચી પ્રાપ્તિ છે. તો રાત દિવસ આ જ કોશિશ માં રહેવું પડે. મનુષ્ય ધંધા વગેરેના માટે કેટલી મહેનત કરે છે. આમદનીમાં કમાઈમાં મનુષ્યને ક્યારેય ઝુટકા કે જોખું પણ નથી આવતું અને બગાસું પણ નહીં આવશે. કારણ કે કમાઈ છે, પૈસાની ખુશી રહે છે, થાકવાની તો વાત જ નથી રહેતી. બાબા પણ અનુભવી છે ને. રાત્રે સ્ટીમર્સ આવતા હતા તો આવીને માલ ખરીદી કરતા હતા. જ્યાં સુધી ગ્રાહકનું ખીચું ખાલી ન કરે ત્યાં સુધી એને છોડે નહીં. બાબાને રથ પણ અનુભવી લીધો છે. આમણે બધો અનુભવ કર્યો છે. બ્રહ્મા બાબાએ ગામડાનો છોકરો પણ હતો. 10 આના મણ અનાજ વેચતા હતા. અત્યારે તો જો વિશ્વના માલિક બને છે. એકદમ ગામડાના હતા, પછી ચડી ગયા તો એકદમ ઝવેરાતના ધંધામાં લાગી ગયા. બસ ઝવેરાતની વાત. આ પછી છે સાચી ઝવેરાત. આ હોય છે રોયલ વેપાર. બાબા ખૂબ અનુભવી છે. બાબા વાઇસરોય વગેરેના ઘરમાં એવી રીતે જતા હતા જેમ પોતાનું ઘર. એમને પછી કહેવામાં આવે છે અવિનાશી જ્ઞાન રત્ન. જેટલા બાબા કહે છે જેટલું આ બુદ્ધિમાં ધારણ કરશો એનાથી તમે પદમપતિ બનશો. શિવ બાબાને કહેવામાં આવે છે સોદાગર, રત્નાગર. એમની મહિમા પણ ગાય છે. પછી કહી દે છે સર્વવ્યાપી. મહિમાની સાથે પછી એટલી ગ્લાની. કેવી હાલત થઈ ગઈ છે ભક્તિ માર્ગની. બાપ કહે છે જ્યારે ભક્તિ પૂરી થાય છે ત્યારે ભક્તોના રક્ષક બાપ આવે છે. ખૂબ ભક્તિ કોણ કરે છે? આ પણ સિદ્ધ થઈ જાય છે. સૌથી વધારે ભક્તિ તમે કરો છો. એ જ અહીંયા આવીને પહેલા બ્રાહ્મણ બને છે અને બાપથી વારસો લે છે ફરીથી પૂજ્ય બનવાનો. રાવણે પૂજારી બનાવ્યા છે, બાપ પૂજ્ય બનાવે છે. આ છે ભગવાનનું વાચ. ભગવાન એક છે, 2-3 ભગવાન હોતા નથી. ગીતા ભગવાનની ગવાયેલી છે. શિવ ભગવાન વાચના બદલે શ્રી કૃષ્ણનું નામ નાખી દીધું છે. તો કેટલો ફરક થઈ ગયો છે. ડ્રામા અનુસાર ફરીથી છતાં પણ ગીતાનું નામ એવી જ રીતે બદલવાનું છે. ફરી બોલાવે છે હે પતિત પાવન આવ. બાપ પાવન બનાવે છે, રાવણ પતિત બનાવે છે. તો સમજવાની કેટલી બુદ્ધિ જોઈએ. શ્રીમત શ્રેષ્ઠથી શ્રેષ્ઠ મત છે એક બાપની. આ લક્ષ્મી નારાયણ સ્વર્ગના માલિક બાપની મતથી જ બને છે. અચ્છા, મીઠા મીઠા સિકી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે આ એક જન્મમાં 63 જન્મોના જૂના દેહ અભિમાનની આદત મટાડવાની મહેનત કરવાની છે. દેહી અભિમાની બની સ્વર્ગના માલિક બનવાનું છે. બીજું, આ હીરા તુલ્ય ઉત્તમ જન્મમાં આ બુદ્ધિને ભટકાવવાની નથી. સતો પ્રધાન બનવાનું છે. અત્યાચારોને સહન કરી બાપથી પૂરો વારસો લેવાનો છે. આજનું વરદાન
સાકાર બાપ સમાન પોતાના દરેક કર્મને યાદગાર બનાવવા વાળા આધારમૂર્ત અને ઉદ્ધારમૂર્ત ભવ. જેમ સાકાર બાપે પોતાનું દરેક કર્મ યાદગાર બનાવ્યું, એમ તમે તમારા બધાનું દરેક કર્મ યાદગાર ત્યારે બનશે જ્યારે સ્વયંને આધાર મૂર્ત અને ઉદ્ધાર મૂર્ત સમજીને ચાલશો. જે પોતાને વિશ્વ પરિવર્તનના આધાર મૂર્ત સમજે છે એમનું દરેક કર્મ ઊંચું હોય છે અને વૃત્તિ દ્રષ્ટિમાં જ્યારે સર્વના કલ્યાણની ભાવના રહે છે તો દરેક કર્મ શ્રેષ્ઠ થઈ જાય છે. એવા શ્રેષ્ઠ કર્મ જ યાદગાર બને છે. સ્લોગન છે, સત્યતાની શક્તિને ધારણ કરવાના માટે સહનશીલ બનો. આ વ્યક્તિશાળા સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચરને સરળ બનાવો, સહનશીલ બનો. આ સહજ યોગી જીવનમાં જો મુશ્કેલાતોનો અનુભવ થાય છે તો સહજ રાજ્ય કેવી રીતે કરશો? અહીંયાના સંસ્કાર જ ત્યાં લઈ જશો. જો તમારા યાદગાર જે દેવતાઓના ચિત્ર બનાવે છે એમની સુરતમાં સરળતા જરૂર બતાવે છે, તો જે જેટલા સહજ પુરુષાર્થી હશે તે મનસામાં પણ સરળ, વાચામાં પણ સરળ, કર્મમાં પણ સરળ હશે. એને જ ફરિશ્તા કહે છે. આજે બાબા કહે છે કે મુશ્કેલાતોનો અનુભવ જો જીવનમાં થાય છે તો એ સહજ રાજ્ય નહીં કરી શકશે. એમ એ સંસ્કાર જ એના ત્યાં પણ જશે. એટલે દેવતાઓના જે ચિત્ર બતાવે એમનો ચહેરો એકદમ સરળ. જેટલા સહજ હશો, જેટલા સહજ પુરુષાર્થી, એટલો જ મનસા વાચા કર્મણા સરળ હશે અને એ જ ફરિશ્તા બની શકશે. ઓમ શાંતિ.